આપણે દર્શાવી શકીએ છીએ કે જેમ કે છે બરાબર આ જ વાતને જો આપણે આગળ વાત કરીએ તો જેમ કે દર્શાવીએ હજી એક આની અંદર હું સૂત્ર લખું જેમ કે અહીંયા લખું રેખીય ગતિ રેખીય ગતિમાં ગતિ ઉર્જા કે બરાબર શું થાય 1/2mv² થાય તો ચાક ગતિની અંદર આજ જો હું સૂત્ર લખું તો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર થાય 1/2 એમની જગ્યાએ આ આવશે ને વીની જગ્યાએ આવશે ω². તો તમે આ સૂત્રને પણ છે આ રીતે તમે અહીંયા લખી શકો છો બરાબર તો આ બધા સૂત્ર છે એ આપણે આ રીતે દર્શાવી શકીએ ટૂંકમાં આપણને એમ કીધું હતું કે કઈ કઈ બાબત ઉપર આધાર રાખે એ પણ આપણે કહી દીધું બરાબર ખાસ કરીને છે અક્ષની સ્થિતિ કેવી છે દ્રવ્યનું વિતરણ કેવું છે બરાબર લંબ અંતર કેટલું છે આ બધી બાબત ઉપર છે આધાર રાખે છે જ્યારે તમારે આનું હોમવર્ક આવે અને જ્યારે તમારે આનો અભ્યાસ કરવાનો થાય ત્યારે તમારે છે આ જ વસ્તુ લખવાની છે આના કોઈ બીજા મેથેમેટિકલ ઇક્વેશન કે એવું કંઈ આપણે કંઈ સાબિત કરવાનું રહેતું નથી બરાબર હવે ત્યાર પછી એને અનુલક્ષીને આપણે એક પ્રશ્ન બનાવીએ કે પાતળી રિંગ કે જે વલય એના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય હવે તમે જુઓ આ એક વલય છે એટલે એક રિંગ છે રિંગ એટલે એક બંગડી અથવા કડું છે હવે તમને ખબર છે માત્ર એની સપાટી ઉપર જ દ્રવ્યનું વિતરણ થયેલું હોય છે અને ધારી લો કે આનું દળ m જેટલું છે હવે આ જે રિંગ છે એ એની લંબ અક્ષને અનુલક્ષીને જો આને લંબ અક્ષ કહેવાય મધ્યમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે વધારામાં આની જે ત્રિજ્યા છે ને કેપિટલ R જેટલી છે બરાબર આપણે એમ કહીએ કે આ જે ભ્રમણ કરે છે આનો રેખીય વેગ છે ને v જેટલો છે તો લંબ અક્ષને અનુલક્ષીને આની જડત્વની મારે ચાક માત્રા ગોતવી છે જો જડત્વની ચાક માત્રા લેવી હોય તો મારે પેલા રિંગની ગતિ ઉર્જાના સૂત્ર સંદર્ભમાં લઈ તમે જો અહીંયા રિંગની ગતિ ઉર્જા હવે મને ખબર છે રિંગની ગતિ ઉર્જા એટલે શું થાય કે બરાબર શું થાય 1/2 mv² આવું થાય સાથે સાથે આપણને એક આ સૂત્ર પણ આવડે છે કે v બરાબર ઓમેગા ઇન્ટુ r થાય બરાબર જે આપણે અગાઉ સાબિત કરેલું છે એનો અર્થ એવો થયો કે અહીંયા છે મેં દળ છે હું અહીંયા સ્મોલ m લઈ લઉં છું કેપિટલ m ની જગ્યાએ તો અહીંયા લખું કે k = 1/2 m તો એમનો રહેશે જ v દેખાય ને અમારે શું લખવાનું ઓમેગા ઇન્ટુ r અહીંયા લખવાનું હોલ સ્ક્વેર તો અહીંયા આવશે ગતિ ઉર્જા k બરાબર 1/2 m બરાબર છે અહીંયા હું લખું r² ઇન્ટુ શું લખાય ω². આપણે જાણીએ છીએ કે જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું છે જડત્વની ચાક માત્રાનું સૂત્ર આ છે I બરાબર mr² છે તો અહીંયા છે k દેખાય ત્યાં હું શું લખી શકું 1/2 જ્યાં mr² છે ત્યાં મારે I લખવાનું અને અહીં શું આવશે ω². આ સૂત્ર મેં તમને હમણાં જ જો એક સાબિત કરીને આપ્યું હતું આપણે ક્યાંક અહીંયા ક્યાંક લખ્યું જો k = 1/2 mv² છે થઈ ગયું સાબિત બરાબર ને k = 1/2 I ω² જો અહીં સાબિત કર્યું આપણે આ જ સૂત્ર થઈ ગયું સાબિત તો એનો અર્થ એવો થયો કે કોઈ પતલી રિંગ હોય જેમાં દ્રવ્યનું વિતરણ રિંગ હોય એટલે માત્ર સપાટી ઉપર જ હોય એની લંબ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા થાય I = mr². તો આપણે આ એક યાદ રાખશું બરાબર છે જો અહીંયા આખી એની સાબિતી છે બરાબર આકૃતિ છે એ આ કંઈક આવશે આવી આકૃતિ દોરવાની અને છે આનું દળ છે એને આપણે કેપિટલ m સ્મોલ m લઈ શકીએ છીએ r ત્રિજ્યા એકમ દળ ધરાવતી રિંગ છે તેના સમતલમાં કેન્દ્રની ફરતે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે વળી રિંગનો દરેક દળખંડ એટલે કે આ દ્રવ્યનું વિતરણ છે એ તમે જોઈ શકો છો બધું r ત્રિજ્યા હોવાથી r જેટલા અંતરે છે આથી તેની રેખીય ઝડપ એટલે કે v બરાબર શું થાય ઓમેગા ઇન્ટુ r થાય આમ રિંગની ગતિ ઉર્જા 1/2 mv² થાય વધારામાં આપણને ખબર છે v બરાબર થાય ઓમેગા ઇન્ટુ r કિંમત મૂકીએ એટલે આખું જે સમીકરણ છે એ કંઈક આવું મળે છે પરંતુ આપણને ખબર છે I બરાબર થાય mr² કિંમત મૂકો તો આ સમીકરણને લખાય ગતિ ઉર્જા k બરાબર 1/2 I ω². ટૂંકમાં રિંગની લંબ અક્ષને અનુલક્ષીને તેની છે જડત્વની ચાક માત્રા થાય I બરાબર mr². સૂત્ર જેવું છે દળ અને છે લંબ અંતરના વર્ગના ગુણાકારને જડત્વની ચાક માત્રા I કહે છે. ચાલો હજી એક તમને સાબિત કરીને બતાવું જેમ કે તમે જુઓ કે અહીંયા એમ કીધું છે કે એક પાતળા દળ રહિત સળિયાના બંને છેડે છે લટકાવેલ દળથી બનતા
તંત્રના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય? હવે તમે જુઓ, આ એક દળ રહિત સળિયો છે. હવે એના બંને છેડે છે ને એક દળ લટકાવેલા છે. જો આ રીતે છે, અમુક દળ લટકાવેલા છે. હવે તેની અક્ષને મધ્યમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને હવે આ જે છે ને કોણીય ઝડપથી આખું તંત્ર ફરે છે અક્ષને અનુલક્ષીને. ધારી લ્યો કે ટોટલ દળ એમ હોય તો તમને ખબર છે આનું દળ થાય m/2. આખા સળિયાનું બંને ગોળા સાથેનું દળ એમ હોય તો આનું દળ કેટલું થાય? m/2. ટોટલ સળિયાની લંબાઈ l હોય તો આ જે છે આ અંતર થાય l/2. ટોટલ આખા સળિયાની લંબાઈ l જેટલી, તો મધ્યમાન સ્થાનથી આ કેટલું થાય? l/2. ટૂંકમાં અક્ષને અનુલક્ષીને આ જે વિભાગ છે એની જડત્વની ચાક માત્રાને I1 કહું, આ જે ભાગ છે આની જડત્વની ચાક માત્રાને I2 કહું. તો લખાય શું? કુલ જડત્વની ચાક માત્રા. જો અહીં કુલ જડત્વની ચાક માત્રા લખું એટલે કે મારે કોનો સરવાળો કરવો પડે? I1 પ્લસ I2. હવે જડત્વની ચાક માત્રાનું સૂત્ર આપણને આવડે છે, શું છે? I = mr². આવું છે. હવે તમે જુઓ તો કે આ એક ગોળો છે, 1 નંબરનો ગોળો, આ બીજા નંબરનો ગોળો છે. આ પહેલા નંબરના ગોળાથી ભ્રમણાક્ષનું લંબ અંતર એટલે કે જે r દેખાય ને મારે l/2 મૂકવું પડશે, અને દળ m દેખાય ને m/2, એટલે મારે અહીં લખવું પડે I = m/2 લખવાનું. અને છે લંબ અંતર છે એનો વર્ગ, એટલે લંબ અંતર કેટલું છે? l/2. એનો શું આવે? સ્ક્વેર. વત્તા વળી પાછું સામેની સાઈડ જોવો તો તમને ખબર છે કે આ ગોળાનું દળ કેટલું છે બીજા ગોળા નંબરનું? તો કે m/2 છે. તો વળી અહીં મારે લખવાનું m/2, અને છે એનું લંબ અંતર કેટલું છે? તો કે l/2. તો કે l/2 એનો સ્ક્વેર. જો હું વધારે સાદુરૂપ આપું તો આખું લખાશે I = m/2 l²/4 વત્તા અહીંયા આવશે m/2 l²/4. વધારે સાદુરૂપ લઉં તો I બરાબર m l²/8 આવશે. અહીંયા શું આવશે? m l²/8. 1 ને 1 2 થાય એટલે I બરાબર અહીંયા આવશે 2 ml² શું આવે? 8 આવે. સાદુરૂપ આપો તો 2 4 8 થાય એટલે કે અહીંયા આવશે ml² શું થાય? 4. તો તમને આના ઉપરથી ખબર પડી ગઈ કે કોઈ છે અવગણ્ય દળ ધરાવતો છે સળિયો હોય તો એની મધ્યમાનમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? તો કે મધ્યમાનમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા થાય ml²/4. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ છે એ તમને બરાબર સમજાણી હશે. બરાબર છે. તો આ રીતે તમે છે કોઈ પણ યાદ રાખો, અહીંયા છે અત્યારે આપણે આ કોર્સમાં આવતું નથી, પણ આપણે જ્યારે HOT પ્રકારના પ્રશ્ન લઈએ, HOT એટલે હોટ્સ પ્રકારના પ્રશ્નો, ત્યારે તમે છે મેં જેમ અહીંયા રિંગ લીધી, અહીંયા રિંગની છે મેં તમે જુઓ તો કે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા લીધી, જે તમને કેટલી મળી? તો તમને ખબર છે આ જડત્વની ચાક માત્રા મળી I બરાબર કેટલી મળી? mr². આ જ રીતે આ જે રિંગ છે, આ રિંગને છે હું આ અક્ષને અનુલક્ષીને પણ જડત્વની ચાક માત્રા લઈ શકું. જેમ તમને રિંગ દેખાય છે બરાબર, એમ હું અહીંયા તકતી પણ લઈ શકું. બરાબર છે. તકતી લઈને છે આની જડત્વની ચાક માત્રા લઉં. બરાબર, જો આ તકતી છે તો પણ તકતીને પણ છે 2 પ્રકારની અક્ષ વિચારી શકાય. બરાબર, એક તો છે આ રીતે આમ લંબ અક્ષ પણ લઈ શકો, અને એક બીજી છે એને સમાંતર પણ લઈ શકો. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આવો પોલો નળાકાર પણ લઈ શકો, એની અક્ષને અનુલક્ષીને પણ જડત્વની ચાક માત્રા મળે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો ગોળો પણ લઈ શકો, ગોળાને અક્ષને અનુલક્ષીને પણ જડત્વની ચાક માત્રા મળે. આ બધા જ પ્રશ્નોની સાબિતી છે, પણ આપણે જ્યારે છે જીનીટ માટે હાલતા હોય, ટેક્સ્ટબુકમાં આપણી નથી આપી, તો એના માટે શું આવે એ હું તમને સમજાવીશ. તે પહેલાં હજી એક વસ્તુ આપણે સમજવી જરૂરી છે. એ વસ્તુ આ છે ચક્રાવર્તન ત્રિજ્યા એટલે શું? ચક્રાવર્તન ત્રિજ્યા નામ જ કંઈક અઘરું છે. ચાલો વિચારીએ શું થાય. જો હવે ધારી લ્યો કે આ કોઈ એક દ્રઢ પદાર્થ છે. બરાબર, હવે દ્રઢ પદાર્થમાં છે આપણે જો સમજીએ આને, કે આ કોઈ છે આવો કોઈ એક દ્રઢ પદાર્થ છે. હવે જો હું આની ભ્રમણાક્ષ લઉં તો ભ્રમણાક્ષ કંઈક આવડિયા થઈ. જો આ ભ્રમણાક્ષ છે, ભ્રમણાક્ષને અનુલક્ષીને આ દ્રઢ પદાર્થ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.
તમે જોઈ શકો છો આ પદાર્થમાં દ્રવ્યનું વિતરણ એવું અસ્તવ્યસ્ત છે ને કે તમે ચોક્કસ આની ત્રિજ્યા જ ન લઈ શકો. ધારી લ્યો કે આ રીતે હોત તો હું તમને એમ કહેત કે આ જેટલી ત્રિજ્યાની વેલ્યુ છે એટલી જ અહીંયા છે, એટલી જ આ ત્રિજ્યા છે અને એટલી જ આ ત્રિજ્યા છે. તમે જોઈ શકો છો ભ્રમણાક્ષથી દરેકનું અંતર જુદું જુદું છે. તમે કે જુઓ આ અંતર જુઓ, ધારી લ્યો કે આ ત્રિજ્યાનું R1 નામ આપું, અહીંથી તમે છે હવે આનો વિચાર કરો, આ ત્રિજ્યાનું R2 નામ આપું, હવે આ ત્રિજ્યા જુઓ, આ ત્રિજ્યાનું R3 નામ આપું. તો દરેક જગ્યાએ તમે જુઓ તો કે છે ત્રિજ્યાની વેલ્યુ કેવી છે, જુદી જુદી છે. તો આના માટે છે તમારે ખાસ કરીને છે ચક્રાવર્તન ત્રિજ્યા, બરાબર છે, ચક્રાવર્તન ત્રિજ્યાને છે હાઇલાઇટ કરવું પડતું હોય છે. તો એને હાઇલાઇટ કઈ રીતે કરવું આપણે છે એની સમજૂતી લઈએ. તો એના માટે હું અહીંયા n જેટલા આખા સમગ્ર પદાર્થનું દળ તો મને ખબર છે કે m જેટલું છે, પણ એની અંદર જુદા જુદા કણો આવેલા છે ને એના દળને હું ધ્યાનમાં લઉં. જેમ કે અહીંયા કોઈ એક કણ છે m1 દળનો, એની ત્રિજ્યા R1 છે. અહીંયા કોઈ m2 દળનો કણ આવેલો છે કે જેની ત્રિજ્યા કેટલી છે, R2. અને અહીંયા છે mn દળનો કણ છે કે જેની ત્રિજ્યા કેટલી છે, Rn છે. આવું લીધું. એનો અર્થ એવો થયો કે હું જો અહીંયા કુલ દળ લઉં, ખાસ યાદ રાખીએ, જેને હું કેપિટલ M સાઇન વડે દર્શાવું. જેમ મને અહીંયા છે n જેટલા દળ મળે છે એ બધાનું શું થશે, સદિશ સરવાળો. ખ્યાલ આવી ગયો? તો આને કુલ દળને હું m આ રીતે પણ દર્શાવી શકું. બીજા શબ્દમાં હું એવું કહું કે ધારી લો કે દરેક કણનું દળ સરખું છે, m1 છે એટલું જ m2 છે, એટલું જ m3 છે, એટલું જ છે mn છે. દરેક કણનું દળ સરખું હોય તો હું m સ્વરૂપે લઈ શકું. તો અહીંયા છે હું કુલ દળને આ રીતે પણ લઈ શકું. કુલ દળ બરાબર m1 દેખાય ત્યાં m આવશે, m2 દેખાય ત્યાં m આવશે, અપ ટુ છે અહીંયા પણ શું આવશે, m આવશે. બરાબર, બધી જગ્યાએ m આવશે. તો અહીંયા છે હું કુલ દળને આ રીતે પણ લઈ શકું, જેને આપણે કેપિટલ M સાઇન વડે દર્શાવીએ. તો આવા સ્મોલ m જેટલા કેટલા દળ છે, n. તો આને આ રીતે પણ તમે દર્શાવી શકો. સમીકરણ નંબર 1. ખ્યાલ આવ્યો કે નહીં? દરેક કણનું દળ સમાન છે. આવા દરેક કણના દળનો હું ગુણાકાર કરું તો મને પદાર્થનું કુલ દળ મળે, જેને કુલ દળને હું કેપિટલ M સાઇન વડે દર્શાવું છું. મેં સમીકરણ નંબર 1 કીધું. હવે જો હું આ છે સમગ્ર પદાર્થની છે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા લઉં, અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, તો આ જડત્વની ચાક માત્રાને હું I સાઇન વડે દર્શાવું. સૂત્ર મને આવડે છે m1 r1 સ્ક્વેર વત્તા m2 r2 સ્ક્વેર વત્તા આવા n જેટલા કણો છે એટલે વત્તા મારે લખવું પડશે mn rn સ્ક્વેર. આવી રીતે લખાય. બરાબર છે. ધારી લ્યો કે અહીંયા દરેક કણનું દળ સરખું છે. બરાબર, આપણે એવું ધારીએ તો આખું સૂત્ર આ રીતે લખાય, I બરાબર m r1 સ્ક્વેર વત્તા m r2 સ્ક્વેર વત્તા અહીંયા આવશે m rn સ્ક્વેર. ખાસ યાદ રાખીએ મેં અહીંયા છે કન્ડિશન કઈ લીધી છે, m1 બરાબર m2 બરાબર m. બધા જ કણોના દળ સમાન છે. તો અહીંયા છે આ સૂત્રને હું અહીંયા m કોમન કાઢું તો અહીંયા લખાશે r1 સ્ક્વેર વત્તુ r2 સ્ક્વેર અપ ટુ શું લખાશે, rn સ્ક્વેર. આવું લખાશે. ચાલો હું ઉપર નીચે n વડે ગુણી નાખું તો I બરાબર અહીંયા આવશે n ઇન્ટુ m r1 સ્ક્વેર r2 સ્ક્વેર અપ ટુ શું અહીંયા આવશે, rn સ્ક્વેર. અને છેદમાં છે હું ઉપર નીચે n વડે ગુણું છું, યાદ રાખજો. n વડે ગુણતા આવો શબ્દ લખો. હવે આવું લખવાનું કારણ શું? સમીકરણ 1 જોવો એટલે તમને આખો આઈડિયા આવી જશે. આવું લખવાનું કારણ શું? તો તમને ખબર છે સમગ્ર પદાર્થનું કુલ દળ સમીકરણ 1 માં જુઓ કેટલું છે, m બરાબર n ઇન્ટુ m છે. તો અહીં હું લખું સમીકરણ 1 અને 2 પરથી અને 2 નંબર આપી દઉં. બરાબર, તો અહીં લખી શકું સમીકરણ 1 અને 2 પરથી. જો હું અહીંયા 1 અને 2 પરથી લઉં તો સમીકરણ છે અહીંયા જ્યાં n ઇન્ટુ m મને દેખાય છે ત્યાં મારે કેપિટલ M મૂકવાનું રહ્યું. તો આખું સૂત્ર કંઈક આવું બનશે, I ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M અહીંયા લખાશે r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર અપ ટુ rn સ્ક્વેર અને છેદમાં શું આવશે, n આવશે.
ખાસ યાદ રાખીએ. આવું કંઈક સૂત્ર મળે છે. અહીંયા છે જે આપણને છે r1² + r2² અપ ટુ છે rn²/n છે એને k² સાઇન વડે દર્શાવાય છે. બરાબર, કઈ સાઇન વડે દર્શાવાય છે? જ્યાં અહીંયા લખવાનું k² બરાબર તમારે આ લખવાનું r1² + r2² અપ ટુ rn² અને છેદમાં n. ટૂંકમાં મારે સરેરાશ ત્રિજ્યા લેવી હતી એટલે મેં શું કર્યું, દરેકનો વર્ગ કરીને સરેરાશ લીધો. આ જે વર્ગ કરીને સરેરાશ લીધો ને આ ત્રિજ્યાને કહેવામાં આવે છે અક્ષને અનુલક્ષીને પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા. કઈ ત્રિજ્યા બોલાય છે? ચક્રાવર્તન ત્રિજ્યા તરીકે બોલાય છે. હવે જો આની વ્યાખ્યા બનાવું તો કઈ રીતે વ્યાખ્યા આવશે? તમે આકૃતિ જુઓ એટલે તમને અંદાજ આવી જ જાય કે દરેક કણનો જે દળ ધ્યાનમાં નથી લેવાનું, અંતર છે, અંતરના વર્ગનો મારે સરેરાશ લેવાનો છે. r1 r2 ના સરેરાશ લેવાનો છે. કારણ કે જો મને આખું જો વ્યાખ્યા જેવી બને છે, અંતરના વર્ગના સરેરાશને શું કહેવામાં આવે છે? ચક્રાવર્તન ત્રિજ્યા. જોવો જી, જ્યાં k² એ આપેલ ભ્રમણાક્ષથી પદાર્થના કણોના અંતરોના વર્ગના સરેરાશ બતાવે છે. આ સરેરાશને બોલાય છે ચક્રાવર્તન ત્રિજ્યા. બીજી રીતે જોઈએ તો જુદા જુદા પદાર્થોની જડત્વની ચાકમાત્રાના સૂત્ર ઉપરથી આને છે, જો હવે આ જ કિંમત છે, આને હું સમીકરણ 3 કહું તો સમીકરણ 3 પરથી જો હું આને આગળ લખું તો આ રીતે લખાય. સમીકરણ 3 પરથી, સમીકરણ 3માં ખાસ યાદ રાખો કે જે અહીંયા છે I બરાબર m તો છે, જે r1² r2² છે અહીંયા k² મૂકવાનું છે, તો સીધું જ આ સૂત્ર આ રીતે લખાશે. I બરાબર m તો છે જ અને અહીં શું આવશે? k². અથવા બીજી રીતે એની વ્યાખ્યા આ રીતે પણ બને, k² બરાબર I/m. એટલે પદાર્થની જડત્વની ચાકમાત્રા અને કુલ દળના ગુણોત્તરને પણ બોલાય છે ચક્રાવર્તન ત્રિજ્યા. તો વ્યાખ્યા હું એકવાર આખી બોલી જાઉં છું કે k² ને આપેલ ભ્રમણાક્ષથી અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કહેવાય છે. જે ચક્રાવર્તન ત્રિજ્યા બતાવે છે દરેક કણના લંબ અંતરના વર્ગના સરેરાશને ચક્રાવર્તન ત્રિજ્યા કેપિટલ K વડે દર્શાવે છે. એટલે કે સરેરાશ કાઢીને આપણે આ ત્રિજ્યા નોંધી શકીએ છીએ. હવે તમને આના ઉપરથી શું અંદાજ આવે? તમારે આના ઉપરથી જો આ અંદાજ કાઢવાનો છે. જેમ કે અહીંયા મેં હમણાં એક સૂત્ર સાબિત કર્યું રિંગવાળું. હવે તમને રિંગની જડત્વની ચાકમાત્રા કેટલી મળી? I બરાબર mr². હવે તમારે શું છે યાદ રાખવાનું? જો આ રીતે I બરાબર mr². યાદ રાખજો, આ સમીકરણ નંબર 1 થયું. આની સરખામણી તમારે આ સૂત્ર હારે કરવાની, I બરાબર mk² સાથે. એનો અર્થ એવો થયો કે જો કોઈ રિંગ હોય, રિંગને છે મધ્યમાંથી પસાર થતી સમતલને લંબરૂપે જે અક્ષ છે, અક્ષને અનુલક્ષીને ઝડત્વની ચાકમાત્રા આ થાય I બરાબર mr². પરંતુ ચક્રાવર્તન ત્રિજ્યાની તમે ગણતરી કરશો તો તમે જુઓ ચક્રાવર્તન ત્રિજ્યાની ગણતરી કેટલી થઈ? k² બરાબર શું થાય? r². એટલે ખાલી k લ્યો તો કેટલી મળે? r જેટલી મળે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર, તો તમે એને આ રીતે બતાવી શકો. આ જ રીતે જો તમે અહીંયા છે આપણે બીજો પ્રશ્ન સાબિત આવી રીતે કર્યો કે કોઈ છે સળીઓ છે એના બંને છેડે છે કોઈ દળ લટકાવેલા છે. હવે એને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આપણને કેટલી મળી? I બરાબર ml²/4. હવે આને હું આ સૂત્ર સાથે સરખાવું તો જો mm તો ઉડી જાય છે. તો એનો અર્થ એવો થયો અહીંયા k² બરાબર શું મળ્યું? k² બરાબર મળ્યું l² શું મળ્યું? 4. એનો અર્થ એવો થયો ચક્રાવર્તન ત્રિજ્યા l બરાબર શું આવશે? એટલે k બરાબર શું આવશે? l/2. l/2 ન હોય ને તમે r ત્રિજ્યા લીધી હોય તો શું લખવાનું રહ્યું? r/2. તો ઘણીવાર છે જી નીટમાં આવા પ્રશ્ન પૂછાય છે કે ભાઈ કોઈ રિંગ છે, રિંગની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I બરાબર mr² છે, તો તેને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય? તો આપણે તમે અહીંયા છે mk² સ્વરૂપે પણ તમે દર્શાવી શકો છો. વધારામાં જો અહીંયા લઈએ તો કે ચક્રાવર્તન ત્રિજ્યાનો એકમ શું થાય? આ એનું વર્ગ છે, આપણે વર્ગમૂળ ફોર્મ લેવાનું છે. જો હું આનું વર્ગમૂળ ફોર્મ લઉં બરાબર તો k છે યાદ રાખો અંતરનો વર્ગ છે, કારણ કે k² બરાબર એવું લખાય છે. તો ચક્રાવર્તન ત્રિજ્યાનો એકમ પૂછાય બરાબર, તો તમારે છે આનું આખું વર્ગમૂળ કાઢવું પડે. એનો અર્થ એવો થયો અંતર આવશે એટલે આનો એકમ થશે મીટર થશે, યાદ રાખજો. અને પારિમાણિક સૂત્ર થશે m0 l1 t0. આ રીતે આપણે દર્શાવી શકશું. બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરીને છે આખી છે આની સમજૂતી લઈ જઈ શકીએ છીએ. તો હવે બરાબર છે આજે જો આખી ગણતરી કરીએ બરાબર, તો આ રીતે આપણને છે જુદી જુદી ગણતરી મળે છે.
વધારામાં જો છોકરાઓ આપણે વાત કરીએ બરાબર, તો કે આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, જો અત્યારે સાથે સાથે આવ્યું છે તો હું તમને કહી દઉં કે જડત્વની ચાક માત્રાનો પ્રાયોગિક ઉપયોગ લખો તો કે સ્ટીમ એન્જિન અને ઓટોમોબાઈલ એન્જિનમાં જેવા મશીનોમાં થાય. તમને એમ થાય સાહેબ એ કઈ રીતે, તમને ખબર છે દરેકમાં પિસ્ટન આવે બરાબર છે. હવે એને કઈ રીતે મૂવમેન્ટ કરાવી એના ઉપર આખું આ વિજ્ઞાન છે કામ કરતું હોય છે. આવા મશીનોમાં ખૂબ જ મોટા જડત્વની ચાક માત્રાવાળી ડિસ્ક હોય છે બરાબર. ડિસ્ક એટલે કે તમને ખબર છે એક મોટું વ્હીલ ફરતું હોય જેમ આપણે કેમ ઓઇલ એન્જિન હોય એ રીતે, કે જેને ફ્લાય વ્હીલ કહે છે. ફ્લાય વ્હીલ વાહનના ઝડપમાં છે અચાનક વધારો ઘટાડો અને અવરોધે છે. લીવર મારી એમ વધારો થાય ઘટાડો થાય, તેથી આંચકાવાળી ગતિ અટકે છે અને વાહનમાં છે બેઠેલા મુસાફરો સવારી સરળ બને છે. એટલે કે એને કોઈ વધારાનો થ્રસ્ટ મળતો નથી. પણ આને ડીપમાં ભણવું હોય તો આપણે છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આખું ડીપમાં જવું પડે. આપણે ખાલી આ ઉપર છલો ખ્યાલ છે એટલે આપણે એને એમનું સ્વીકારશું. તમને ખબર છે અત્યારે આપણે કોઈ પણ વાહનમાં બેહીએ, વાહનમાં જ્યારે આપણે બેહીને ગતિ કરતા હોય, ખાસ કરીને છે વોલ્વો બસ અને સાદી બસ. સાદી બસની અંદર શું હોય છે, તો એમાં મિકેનિઝમ એવું હોય છે કે એમાં જે જમ્પર આવે છે એ એકદમ લોખંડની પાટું આવે છે. જ્યારે છે વોલ્વોમાં બેસો તો એમાં રોદા ઓછા આવે. શું કામ? કારણ કે એમાં વચ્ચે ગોળા ટાઈપ આવે છે. તેનો છે રોદો તમને આડો અવળો લાગતો હોય છે. જ્યારે છે સાદી બસમાં બેસીએ ત્યારે એનો જે રોદો આવે, વાહન રસ્તો ખરાબ હોય ત્યારે આમ ઉપર નીચે લાગતો હોય એટલે આપણે ઉલાડીને ફેંકતા હોય છે. એમાં એસટી બસમાં બેઠા હોય અને વહેલી સીટમાં બેઠા હોય તો આપણું માથું છત ઉપર અડતા વાર લાગતી નથી. તો આ પ્રકારના નવીન પ્રકારના વિજ્ઞાન છે આની અંદર છે કામ કરતા હોય છે બરાબર છે. તેની આપણે છે વિગતે ચર્ચા જો આપણે ડીપમાં ભણીએ તો થાય, પણ અત્યારે આપણે માત્ર પ્રાયોગિક સમજૂતી ખાતર જ સમજશું. હવે અહીંયા એવું લખ્યું છે ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ. એ તો આપણને આવડે જ છે, કારણ કે જો આપણે અહીંયા જ લઈ લીધો છે આ સંબંધ, તો હવે એને કંઈ સાબિત કરવાની જરૂર મારા ખ્યાલથી રહેતી નથી. ટોર્ક અને જડત્વની ચાક માત્રા જો મેં તમને અહીંયા જ કહી દીધું છે, આ ટોર્ક છે બરાબર. હવે એની જડત્વની ચાક માત્રાનો સંબંધ જો તમે અહીંયા ક્યાંક લખ્યો જ છે કે નહીં? ટોર્ક ટો બરાબર શું થાય? આઈ આલ્ફા. ડાયરેક્ટ યાદ રાખો. સાબિતી હું કામ યાદ રાખીએ આપણે? એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. જેમ રેખીય ગતિમાં દળ એમ ચાક ગતિની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જેમ અહીંયા એ એમ અહીંયા આલ્ફા. તો આ સૂત્રની સાબિતીમાં આપણે કંઈ જવાની જરૂર નથી, છતાં પણ હું તમને સાબિતી આપી દઉં છું બરાબર. કે આની સાબિતી છે એ કઈ રીતે મળે છે એની આપણે ચર્ચા કરીએ બરાબર છે. બાકી ડાયરેક્ટ પણ તમે છે આને યાદ રાખી શકો છો, ટોર્ક અને જડત્વની ચાક માત્રા. ચાલો કરાવી દો બરાબર. અમુક આના સૂત્રો આપણે જ્યારે આપણું ફોકસ જીનીટ માટે હોય ને ત્યારે છે સૂત્રો ક્યાંથી આવ્યું ને એકવાર આપણે સમજી લેવાય, પણ પછી ડાયરેક્ટ યાદ રાખી લેવાય. શું કામ? કારણ કે ડેરિવેશન છે ને લાંબુ હોય, એને વારંવાર ઘૂંટવું પડે, જ્યારે સૂત્ર આપણે સરળતાથી એની બાબતે યાદ રહી શકે છે. હવે ધારી લ્યો કે આ કોઈ એક પદાર્થ છે, સાંભળજો, જે છે ભ્રમણાક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. આની જે ત્રિજ્યા આઈ છે અને અક્ષને અનુલક્ષીને આનું દળ છે એ એમ જેટલું છે બરાબર. વી જેટલા રેખીય વ્યક્તિ છે આ જે રિંગ અથવા તકતી છે એ ભ્રમણ કરે છે. તો જો આની ચાક ગતિ લઉં, હવે આ સૂત્ર મેં તમને હમણાં જ કરાવ્યું, ચાક ગતિ ઉર્જા. યાદ રાખજો, હું રેખીય ગતિ ઉર્જા નથી લેતો, ચાક ગતિ એટલે કાઇનેટિક એનર્જી લઉં તો આપણે અહીં લખીએ છીએ 1/2 I ઓમેગા સ્ક્વેર. આવું સૂત્ર વાપરીએ છીએ બરાબર છે. હવે અહીંયા તમને ખબર છે કે પદાર્થ પર જે દરથી કાર્ય થાય એ દરથી ગતિ ઉર્જામાં ફેરફાર થાય. એનો અર્થ એવો થયો કે અહીંયા છે આ સમીકરણ 1 છે, અહીંયા છે ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે, કારણ કે ટોર્ક લાગે છે એટલે ફેરફાર થવાનો છે. ગતિ ઉર્જામાં સમય સાથે ફેરફાર થાય છે. જેમ કે પંખો ચાલુ કરો તો પહેલાં સ્પીડ ધીમી હોય, પછી સ્પીડ ફાસ્ટ હોય. જેમ પંખો બંધ કરો ચાલુ હોય ત્યારે તો સ્પીડ ફાસ્ટથી ધીમી તરફ થતી હોય. હવે ગતિ ઉર્જામાં ફેરફાર થાય તો મારે શું કરવું પડે? ટીની સાપેક્ષે વિકલન કરવું પડે. ટીની સાપેક્ષે વિકલન કરતા જો હું ટીની સાપેક્ષે વિકલન કરું તો આખું સૂત્ર કઈ રીતે લખાશે? તો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે એટલે મારે અહીંયા છે લખવું પડશે dk/dt. યાદ રાખો સૂત્ર આ છે k = 1/2 I ઓમેગા સ્ક્વેર. યાદ રાખીએ કે અહીંયા કોણીય ઝડપમાં ફેરફાર થાય છે એટલે કે અહીંયા આવશે 1/2 બરાબર છે. જ્યારે છે આખો મારે આનો પણ ફેરફાર લેવો છે એટલે કે જેમ અને હું છે કંઈક આ રીતે લખું એટલે તમને સમજાય d/dt × k. પણ ખબર છે મને
ડી બાય ડીટી કેની વેલ્યુ શું છે 1/2 I ઓમેગા સ્ક્વેર છે. તો મારે અહીં લખાશે ડી કે બાય ડીટી બરાબર. તમને ખબર છે 1/2 તો કોન્સ્ટન્ટ છે, જડત્વની ચાક માત્ર અચળ છે. તો મારે જે ફેરફાર છે એ માત્ર ને માત્ર કોનો લેવો પડશે ઓમેગા સ્ક્વેરનો. તો અહીંયા આવશે ડી કે બાય શું આવશે ડીટી બરાબર છે 1/2 ઇન્ટુ શું આવે I. હવે ઓમેગા સ્ક્વેરનું ટીની સાપેક્ષે જો હું વિકલન કરું તો 2 આગળ આવે એટલે અહીંયા આવશે 2 ઓમેગા. પણ કોની સાપેક્ષે કરો છો તો કે છે આ વિકલન તમે છે સમયની સાપેક્ષે કરો છો એટલે આખું વિકલન આ રીતે લખાશે ડી ઓમેગા બાય ડીટી. હવે આવું કંઈક લખાય છે. હવે અહીં તમે જોઈ શકો છો 2 કેન્સલ થઈ છે. જો હું અહીંયા બે કેન્સલ કરું બરાબર તો આ જ સૂત્ર કંઈક હવે આ રીતે લખાશે ડી કે બાય ડીટી બરાબર શું લખાશે તો કે I ઇન્ટુ ઓમેગા અહીંયા આવશે ડી ઓમેગા બાય ડીટી. હવે આપણને ખબર છે કે જ્યારે કોણીય વેગનો સમયની સાપેક્ષે ફેરફાર લ્યો ત્યારે તમને છે કોણીય પ્રવેગ મળે બરાબર. આ બધું યાદ રાખવા જેવું છે કારણ કે કોણીય પ્રવેગ આલ્ફા બરાબર થાય વેગમાં થતો સમયની સાપેક્ષે ફેરફાર. જો હું આ કિંમત મૂકું બરાબર તો આ જ વસ્તુ હવે અહીંયા કંઈક આ રીતે લખાશે ડી કે બાય ડીટી બરાબર I ઇન્ટુ ઓમેગા ને ઇન્ટુ શું આવશે આલ્ફા. ચાલો આવું લખાય છે. હમણાં જ મેં તમને સમજાવ્યું વળી જેમ બળ F બરાબર m એ આવે એમ ટોર્ક ટો બરાબર mની જગ્યાએ I અને એની જગ્યાએ આલ્ફા આવું સૂત્ર લાગે. તો વધારામાં પાછું આપણે એ પણ ખબર છે કે ગતિ ઉર્જાના છેદમાં સમય લ્યો એટલે પાવર મળે. શું મળે પાવર. તો પાવરને આપણે દર્શાવવું હોય તો P વડે પણ દર્શાવી શકો બરાબર. તો અહીંયા હું સૂત્ર લખી શકું P બરાબર અહીંયા શું લખી શકું ટોર્ક અથવા તો છે હું એક સ્ટેપ હજી આમાં વધારી દઉં બરાબર. તો આ સ્ટેપને તમે આ રીતે પણ લખી શકો છો. આ બધી સાંકળ છે એક યાદ રાખો એટલે બીજે યાદ તમારે રાખવી જ પડશે. અહીંયા હું ઓમેગા એમનું રાખું છું અહીંયા લખું છું I ઇન્ટુ આલ્ફા. વી નો ધેટ I આલ્ફા મીન્સ ટોર્ક ટો. આ રીતે તમે આને દર્શાવી શકો અથવા તો હું આને આ રીતે પણ લખી શકું. તમને એમ થાય કે સાહેબ આ સૂત્ર તો ક્યાંક કોકની મેચ થતું હોય એવું લાગે છે. કઈ રીતે જો મેં તમને રેખીય ગતિમાં પાવર ભણાવ્યું હતું. પાવરનું સૂત્ર આવું હતું જો યાદ છે તમને છેલ્લે આપણે સાબિત કર્યું હતું યાદ છે. જો હું તમને સાબિત કરી દઉં પાવર એટલે P બરાબર F ઇન્ટુ વી. F એટલે શું થાય ન્યૂટન. આ શું થાય વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે શું થાય જૂલ. જૂલના છેદમાં સેકન્ડ. તો પાવરનો એકમ થાય કાર્યના છેદમાં સમય એટલે જૂલના છેદમાં સેકન્ડ અથવા તો વોટ. જેમ રેખીય ગતિમાં આ સૂત્ર છે ચાક ગતિમાં પાવરનું સૂત્ર આ છે. F દેખાય ત્યાં ટોર્ક આવે અને V દેખાય ત્યાં ઓમેગા આવે. જો આ મેં તમને સાબિત કરીને આપી દીધું જોઈ લો છે અહીંયા સ્ક્રીનશોટ પાડી લેવો હિતાવહ છે બરાબર. કારણ કે આના ઉપરથી આપણે છે ઘણી બધી વસ્તુ ભણશું. જો મેં તમને કેટલા સૂત્ર સમજાવ્યા. પ્રવેગ બરાબર થાય વેગના છેદમાં સમય. બળ F બરાબર ma થાય એમ ટોર્ક ટો બરાબર I ઓમેગા થાય. ડી કે બાય ડીટી એટલે ઉર્જાના છેદમાં સમય એટલે પાવર થાય. પાવર P બરાબર FV થાય. એ જ રીતે પાવર P બરાબર થાય ટોક ટો ઇન્ટુ આલ્ફા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે આપણે જુદા જુદા સૂત્રો લઈને છે આપણે સાબિતી મેળવી શકીએ છીએ. હવે પ્રશ્ન શું હતો એ હું તમને સમજાવી દઉં પહેલાં. કોનો પ્રશ્ન મેળવો હતો ટોર્ક અને જડત્વની ચાક માત્રા. જો હાલો એ તો તમને અહીંયા અગાઉ કહી દીધું. આ ટોર્ક અને આ શું છે જડત્વની ચાક માત્રા. એટલે આખો સવાલ આપણો આ રીતે બન્યો. ટોર્ક ટો બરાબર શું મળ્યું I આલ્ફા. ત્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું આવશે ટોર્ક ટો બાય I. આવો આપણને કંઈક સંબંધ મળે છે બરાબર છે ને. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે કોણીય પ્રવેગ છે એ ટોર્કના સમપ્રમાણમાં થાય જ્યારે જડત્વની ચાક માત્રાના શું થાય વ્યસ્ત પ્રમાણમાં થતો હોય છે. તો આ રીતે આપણે છે જુદા જુદા ટોપિક લઈને જુદી જુદી છે આપણે સાબિતી લેવી હોય બરાબર એ બધી જ સાબિતી આપણે લઈ શકીએ છીએ. એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે બરાબર. શું ઉદાહરણ છે જો કે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો. આપણને આવડે જ છે. ફરતી ખુરચીમાં બેઠેલી છોકરીનું ઉદાહરણ આપીને ચર્ચા કરો. હવે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણને આવડે છે કે જો તંત્ર પર લાગતું પરિણામી બળ 0 હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે. આપણે બંદૂકનું રાઇફલનું ઉદાહરણ લીધું હતું. એ જ રીતે છે મેં તમને એક આ પ્રશ્ન સાબિત કરીને સમજાવ્યો છે કે જેમ રેખીય ગતિની અંદર છે આવે છે એમ આની અંદર મેં તમને એક આ સાબિત કરીને સમજાવ્યું છે.
કે કોણીય વેગમાન છેદમાં સમય હોય ત્યારે ટોર્ક આવે. જો આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. કઈ રીતે તમે જુઓ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ કઈ કહેવો હતો, તંત્રના છે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બળ જેટલો હોય છે, અને આ વેગમાનના ફેરફારની દિશા પરિણામી બળની દિશામાં હોય છે. હવે એ જ રીતે વિચારો કે અહીંયા છે તંત્રના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી ટોર્ક જેટલો હોય છે, અને આ ફેરફારની દિશા પરિણામી ટોર્કની દિશામાં હોય છે. આ રેખીય ગતિ માટે વાત છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આ ચાક ગતિ માટે વાત છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો આના ઉપરથી તમને એવું ભણાવ્યું હતું કે રાઇફલનું ને ઉદાહરણ લઈને ગોળીનું ઉદાહરણ લઈને કે જો તંત્ર પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, આ બળ શૂન્ય હોય એનો અર્થ એવો થયો કે વેગમાનમાં કંઈ સમયની સાપેક્ષે ફેરફાર ન થાય એટલે વેગમાન છે કેવું થઈ ગયું, અચળ થઈ ગયું. તો અહીંયા એ નિયમ લાગુ પડે કે જો તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય, હવે ટોર્ક શૂન્ય એનો અર્થ એવો થયો કે કોણીય વેગમાન કેવું થઈ ગયું, અચળ થઈ ગયું. એની સ્પીડમાં જ રીતે ફેરશે, એમાં કાંઈ પણ ફેરફાર થશે નહીં. જેમ કે પૃથ્વીની સૂર્યની આજુબાજુ ગતિ કરે છે તો પરિણામી બળ 0 છે, એટલા માટે પૃથ્વી પોતાની ગતિ વેગમાન જાળવી રાખે છે. આ એવું જ કંઈક વાત છે. તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણને આવડે છે કે દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક શૂન્ય હોય તો દ્રઢ પદાર્થનું કુલ કોણીય વેગમાન છે એ કેવું રહે છે, અચળ. એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. બરાબર. એટલે આ છે આપણાની કાંઈ સાબિતીમાં જવાની જરૂર નથી, સીધું જ આપણે યાદ રાખશું. dl/dt ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટો, ધેન ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ 0, ધેન dl/dt ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એટલે કે અચળ. હવે આપણને એમ કીધું છે છોકરીનું ઉદાહરણ આપ્યું છે. જો હવે આ સમજવા જેવું છે. અહીંયા તમને એક છોકરી જે બેઠેલી દેખાય છે વ્હીલચેર ઉપર બેઠી છે, અને જનરલી તમને મને ખબર છે કે જ્યારે આપણે વ્હીલચેર ઉપર બેઠા હોઈએ ત્યારે આપણને એક મગજ જ ક્યાંકથી છે એ ઓર્ડર આપી દેતું, આપણે ગોળ ગોળ ફેરા રાખતા હોય ઘણીવાર, કારણ કે શું છે આપણે ક્યારેક બેસવા મળતું હોય છે એટલે આપણે રમત થતી હોય છે. હવે આ છોકરી શું કરે છે કે અત્યારે છે વ્હીલચેર ઉપર બેઠી છે. તમે જો ત્રુટક રેખા છે ને ઓમેગા જેટલી કોણીય ઝડપથી છે આ છોકરી ખુરચીને આમ ગોળ ગોળ ફેરવે છે, પોતે બેસે છે ને આમ ગોળ ગોળ ફરે છે. પણ અહીંયા એક કન્ડિશન છે, ધીરે ધીરે હાથ પોતાના ફેલાવતી જાય છે, જો તમે આ બાજુ. અને બીજી કન્ડિશનમાં શું કરી, હાથ ધીરે ધીરે નીચે લાવતી જાય છે. તો આપણે એ સમજવાનું છે કે હાથ ફેલાવતી હોય ત્યારે સ્પીડ વધારે હશે કે હાથ જ્યારે નીચે હોય ત્યારે સ્પીડ વધારે હશે. હવે એ આપણને કેમ ખબર પડે, તો આપણે એ જોઈ લઈએ. જો બરાબર, આ વસ્તુ સમજવા માટે આપણે શું કરશું, તો કે ધારી લ્યો કે કોઈ છોકરી છે આ રીતે બેઠી છે, તો આપણે એમ કહીએ કે જ્યારે છે બંને હાથ છે એ શરીરની નજીક હોય, બંને હાથ શરીરની નજીક હોય ત્યારે જડત્વની ચાક માત્રા, જેને આપણે I1 વડે દર્શાવીએ, અને જે કોણીય વેગ છે ને એને આપણે શેના વડે દર્શાવીએ, ઓમેગા વડે. આ જ રીતે જ્યારે બંને હાથ શરીરથી દૂર હોય, બંને હાથ છે શરીરથી ક્યાં હોય, દૂર હોય, ત્યારે જડત્વની ચાક માત્રા કે જેને છે આપણે શેના વડે દર્શાવશું, I2 વડે, અને છે કોણીય ઝડપ છે એને શેના વડે દર્શાવશું, ઓમેગા 2 વડે. હવે તમારે મને એ કહેવાનું છે કે જ્યારે છે બંને હાથ શરીરની નજીક હોય ત્યારે જડત્વની ચાક માત્રા વધુ હોય કે દૂર હોય ત્યારે વધારે હોય? વિચારીને જવાબ આપજો, એમનું ન આપતા. બરાબર છે. કઈ રીતે, જો આ જે છોકરી છે એના હાથ આમ શરીરથી દૂર છે. હવે જો આ ભ્રમણાક્ષ છે, એનો અર્થ એવો થયો ભ્રમણાક્ષથી અંતર વધે છે, યાદ રાખીએ. બરાબર. જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે I = mr². જેમ અંતર વધે એમ જડત્વની ચાક માત્રા વધે. હવે ધારી લો કે આ જ છોકરી છે, બરાબર, આ જ છોકરીના જ્યારે હાથ છે શરીરની નજીક હોય ત્યારે અંતર ઓછું હોય, બરાબર. તો થાશે શું, તો કે છે જ્યારે હાથ નજીક હોય ત્યારે જડત્વની ચાક માત્રા ઓછી હોય. જેમ કે મેં અહીંયા અગાઉ કહી દીધું છે, જો નજીક હોય ત્યારે જડત્વની ચાક માત્રા I1, દૂર હોય ત્યારે I2. હવે તમે આ સંદર્ભ ઉપરથી તમે આગળ વધો, બરાબર. તો જો હું અહીંયા વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે આલું, અલગ કરેલું તંત્ર, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આલું, બરાબર, તો શું થશે એ તમે જુઓ. વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે છે તંત્રનું પ્રારંભિક વેગમાન
કોણીય વેગમાનનું બરાબર તંત્રનું અંતિમ કોણીય વેગમાન. હવે તમને કોણીય વેગમાનનું સૂત્ર ધારી લો, પ્રારંભિક વેગમાનને L1 કહી દો અને અંતિમ કોણીય વેગમાનને L2 કહી દો. પણ ખબર છે L બરાબર I ઓમેગા સૂત્ર છે, તો I1 ઓમેગા 1 અહીંયા શું આવશે I2 ઓમેગા 2. હવે આના ઉપરથી તમે વિચાર કરો કે જ્યારે હાથ નજીક હોય ત્યારે કોણીય વેગમાન ઓછું હશે, જ્યારે હાથ દૂર હોય ત્યારે કોણીય વેગમાન વધુ હોય. કહેવાનો અર્થ એ છે હાથ નજીક છે ત્યારે કોણીય વેગમાન છે એ કેવું છે ઓછું છે. તો હવે આ કઈ રીતે લખાશે આને જો તમે, તો મારે એક શરત મૂકવી પડશે. I2 મોટું છે કોના કરતાં I1 કરતાં. હાથ દૂર હોય ત્યારે છે જડત્વની ચાક માત્રા વધુ છે, એટલે કે I2 મોટું છે I1 કરતાં. મારે અહીંયા એવું લખાશે I2 ના છેદમાં I1, તો બરાબર અહીંયા શું લખાય ઓમેગા 1 ના છેદમાં ઓમેગા 2. હવે આ શરત હોય ત્યારે હું ચોખ્ખું કહી શકું કે અહીંયા I2 મોટું છે તો એના બરાબરમાં ઓમેગા 1 મોટું છે, તો અહીંયા આવું લખાશે ઓમેગા 1 ગ્રેટર ધેન શું આવશે ઓમેગા 2. હવે તમે આ પ્રયોગ ઘરે કરજો, બરાબર. ખુરચી તો ન હોય તો આપણે શું કરવાનું કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં આપણે ફેરફદોડી ફરવાની છે. પહેલાં હાથ આપણે આપણા ખિસ્સામાં મૂકી દેવાના ફરવાનું છે, ત્યારે વધારે ઝડપથી ફરશો કે હાથ છૂટા હોય ત્યારે ઝડપથી ફરશો. પ્રયોગ એવું કહે છે કે હાથ જ્યારે છે જો ઓમેગા 1 એટલે હાથ જ્યારે તમારી સાઈડમાં હોય ખીચામાં હોય ત્યારે તમારી કોણીય ઝડપ વધારે હશે, જ્યારે દૂર હશે ત્યારે કોણીય ઝડપ કેવી હશે ઓછી. તમને એમ થાય કે આ શક્ય હશે તો વિચારો બરાબર. જે છે સ્કેટિંગ કરતી છોકરીઓ હોય છે ઘણીવાર એના ડાન્સ આવતા હોય છે ત્યારે એને ગોળ ગોળ ફરવું હોય ત્યારે એ પોતાના હાથ છે ને સાઈડમાં લઈ લેશે અથવા કમર ઉપર લઈ લેશે. જ્યારે એને છે ધીરે ધીરે ફરવું હશે ને ત્યારે હાથ છે ને એમ પોળા કરશે એટલે કોણીય ઝડપ ઘટશે. તો આવા સૂત્ર ઉપરથી આ બધી વસ્તુ આપણે સાબિત કરી શકીએ. તમને એમ થાય કે આ સાચું હશે તો કે આ સાચું છે. બીજું એક ઉદાહરણ તમને આપું. તમે સર્કસ જોયું હશે બધાએ. સર્કસની અંદર જ્યારે છે એક દોરડા ઉપરથી બીજા દોરડા ઉપર જ્યારે વ્યક્તિ જ્યારે જતી હશે ત્યારે પોતાના હાથ છે ને એકદમ સાઈડમાં હશે તો જ એ ગોળ ઝડપથી ફરી શકશે. અથવા તમને ખબર છે સ્વિમિંગ પુલ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ ડાઈવ મારતું હોય કોમ્પિટિશનમાં ત્યારે શું થશે, જ્યારે જે ગોળ ગોળ ફરવું હશે ને ઝડપથી ત્યારે હાથ છે ને એકદમ સાઈડમાં હશે, હાથ આમ ખુલ્લા હશે નહીં. જો ખુલ્લા હોય તો એ ઝડપથી એટલું ઝડપથી ફરી શકશે નહીં. ટૂંકમાં એને હવામાં 2 થી 3 અલગોઠિયા ખાવા છે તો એ ખાઈ શકશે નહીં. આપણી જ વાત કરીએ, ધારી લો કે કોઈ રેતીનો ઢગલો છે ગાદલા છે ને આપણે અલગોઠિયું ખાવું છે તો આપણે હાથ શું કરશું સાઈડમાં લઈ જશો. હાથ પોળા રાખીને અલગોઠિયું ખાવા જશો તો હાથ સાઈડમાં પડી રહેશે, બરાબર. આવી બધી વસ્તુ થઈ શકે. તો આ બધા એના ઉદાહરણ છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છે આ બધી માહિતી છે એ મેળવી શકીએ છીએ. હજી આ પાઠની અંદર અમુક ટોપિક બાકી છે જે આપણે છે નેક્સ્ટ ટાઈમ લેવાના